તારીખ 21 જૂન વિશ્વએ સ્વીકાર્યું છે કે યોગાને આપણે મહત્ત્વ આપવું જોઈએ. આપણા સન્માનીય પ્રધાનમંત્રી શ્રીએ 2014માં જ્યારે પ્રધાનમંત્રી બન્યા તો ડિસેમ્બરમાં યોગને વિશ્વ યોગ દિવસ ઉજવવાનું નક્કી થયું વિશ્વભરમાં. 21મી જૂન તારીખ નક્કી થઈ. 2015થી આપણે વિશ્વ યોગ દિવસ ઉજવીએ છીએ. ત્યારે મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ અને આપણા રાજ્યસભાના સાંસદના વિશેષ ઉપસ્થિતિમાં અને આપણા ચારેય ધારાસભ્ય શ્રી મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ, ટંકારાના ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ, આપણા વાંકાનેરના શ્રી જીતુભાઈ અને હળવદના શ્રી પ્રકાશભાઈ વરમોરાના આ ઉપસ્થિતિમાં આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છે. મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અંદાજિત 2500 લોકો જેટલા મોરબીના નગરવાસીઓની હાજરીમાં આપણે આ યોગ દિવસની ઉજવણી કરશું, જેમાં આપણા પ્રધાનમંત્રી શ્રી દેશને સંબોધન કરવાના છે અને આપણા મુખ્યમંત્રી શ્રી પણ સંબોધન કરવાના છે. આપના મારફતે હું મોરબીના નગરવાસીઓને અને મોરબીના જિલ્લાના તમામ લોકોને હું વિનંતી કરું છું કે 21મી જૂને સવારે 6 વાગે આપ જિલ્લા કક્ષાના અથવા આપના તાલુકા કક્ષાના કાર્યક્રમમાં અવશ્ય પધારો. મહાનગરપાલિકાનો કાર્યક્રમ મણિ મંદિર ખાતે રાખેલો છે, તેમાં પણ અંદાજિત 1000 જેટલા લોકો ઉપસ્થિત રહેશે. વાંકાનેર, ટંકારા, માળિયા અને હળવદ દરેક તાલુકામાં પણ આપણે આ કાર્યક્રમ ઉજવવાના છે. જે ટંકારાનો કાર્યક્રમ છે તે MP દોશી હાઈસ્કૂલમાં થવાનો છે, જેમાં પણ 1000 જેટલા લાભાર્થી કે એમાં પાર્ટિસિપન્ટ આવશે. માળિયાનો તાલુકા પંચાયતમાં થશે, હળવદનો મહર્ષિ ગુરુકુળમાં હળવદ ખાતે થશે અને વાંકાનેરનો નગરપાલિકાના મેદાનમાં કરવામાં આવશે. મોરબી જિલ્લામાં જેટલી આપણી 753 જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં, તમામ કોલેજોમાં, 6 CSCમાં, 350 જેટલી ગ્રામ પંચાયતમાં, એટલે 353 હું એક્ઝેક્ટલી કહું તો આ તમામ જગ્યાએ દરેક ગામમાં પણ આપણે યોગાનું કાર્યક્રમનું આયોજન કરેલું છે. એના સંબંધિત તમામ તૈયારી જિલ્લા વહીવટીતંત્ર અને અમારા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના યુવા રમતગમત અધિકારી મારફતે આ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ક્યાંક જો અચાનક વરસાદ પડશે તો આપણો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અમે એનો પ્લાન B પણ બનાવી રાખે છે. એની પણ જો એવું જરૂર પડશે તો આપના માધ્યમથી પ્રજાને જાણ કરશું. હું મોરબીના જિલ્લાના અને શહેરના તમામ લોકોને વિનંતી કરું છું કે આપણે આ યોગ દિવસ ફક્ત 21મીએ ના મનાવતા એ દિવસે આવી અને જે બાબત શીખવાની છે એ બાબતો આપણે શીખી અને આપણા રોજબરોજના જીવનમાં યોગને એક ભાગ બનાવીએ અને યોગ ભગાવે રોગ એ મુજબ આપણે રોજ યોગ કરીએ તો આપણી તંદુરસ્તી ખૂબ સારી રહેશે અને આપણી મેદસ્વીતા પણ યોગથી દૂર થઈ શકશે અને યોગના કારણે આપણા થતા રોગોથી પણ આપણે દૂર રહીશું. તો હું આપના માધ્યમથી મોરબીના લોકોને વિનંતી કરીશ કે 21મી જૂન શનિવારે સવારે 6 કલાકે આપ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પધારો, આપ મણિ મંદિર ખાતે પધારો અને આપણા આ કાર્યક્રમને સફળ બનાવો. તાલુકાના કાર્યક્રમમાં પણ પધારીને તાલુકાના કાર્યક્રમને પણ સફળ બનાવો એવી આપ સૌ પાસેથી અપેક્ષા રાખું છું.